જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે આપણે વડનગર તાલુકા સદજ વડનગર છે, અહીંયા આગળ તાલુકા સેવા સદજ વડનગર। તો આપણે અહીંયાથી જવાનું છે વિષ્ણુપુરી। તો રામજી મંદિરથી આવી છે, બહુ જોરદાર હનુમાન દાદાનું મંદિર પણ આવી છે ત્યાં। તો આપણે અહીંયાથી જવાનું છે। આ વડનગર બસ સ્ટેશનથી 1 કિલોમીટરના અંતર આવેલું છે। બહુ જોરદાર લોકેશન છે અહીંયાનું। મેન રોડ છે, તમે જુઓ વડનગર ખેરાલુ હાઈવે અહીંયાથી જવાય। આ મેન સર્કલ છે। તો મિત્રો વડનગર આવો, વડનગરથી અહીંયા આગળ જવાય। તો મિત્રો વડનગરની અંદર બહુ જોયાલાયક સ્થળ છે અહીંયાનું। તમે લોકેશન જુઓ, વડનગરથી 1 કિલોમીટરના અંતર આવેલું છે વડનગરના બસ સ્ટેશનથી। તો અહીંયાનું લોકેશન તમે જુઓ, વડનગર મામલતદાર કચેરીના સામે છે। બહુ જૂની વાય છે અહીંયા આગળ, તમે જુઓ। અહીંયા આગળ કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, બહુ જૂનું, તમે જુઓ। हे कोटेश्वर महादेव। તો મિત્રો આ તળાવનું કહેવાનું એવું છે કે સાબુથી અહીંયા આગળ નાહવું નહીં, કે કપડાં ધોવા નહીં। તમે જો આ તળાવની અંદર સાબુથી નાહવું નહીં અને કપડાં ધોવા નહીં સાબુથી। વાય છે, તમે જો અંદર અહીંયા આગળ તો આપણે અહીંયા અંદર દર્શન કરવા જવાનું છે। તમે જુઓ અહીંયાનું લોકેશન બહુ જોરદાર છે। તો મિત્રો વિષ્ણુપુરી મંદિર આપણે અંદર આવ્યા છીએ। અહીંયા આગળ બહુ જૂનું વિષ્ણુપુરી મંદિર કહેવાય છે મિત્રો અહીંયાનું। સિદ્ધેશ્વરી હનુમાન દાદાનું મંદિર પણ છે અહીંયા આગળ। હે દાદા,
તો મિત્રો બહુ જૂનામાં જૂનું મંદિર છે અહીંયા આગળ. વડનગરથી 1 કિલોમીટરના અંતર આવી જાઓ. તો અહીંયા આવો તો અહીંયાની મુલાકાત લો, મંદિરનું દર્શન કરવા આવો. જોરદાર છે અહીંયાનું લોકેશન પણ જબરજસ્ત છે. અહીંયાનો નજારો તમે જુઓ મિત્રો.